છો? વનનાસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું વેજીટેબલ પુલાવ। તો મેં અહીંયા બધું જ રેડી કરીને રાખ્યું છે। આપણે બધા વેજીટેબલ્સ પુલાવમાં નાખીશું। તો મેં અહીંયા ફ્લાવર, કોબીજ, બટેકા, વટાણા એ બધું સમારીને ધોઈને રેડી કરીને રાખ્યું છે। અને એમાં આપણે ડુંગળી, ટમેટા, ગ્રીન મરચાં, લસણની કળીઓ અને કાજુ એડ કરીશું, જેનાથી પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો મેં અહીંયા કુકર લીધું છે। કુકરને આપણે ગેસ પર મૂકીશું અને હવે તેમાં સ્પૂન તેલ એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, આપણે તેલ આવી ગયું છે। હવે આપણે તેમાં જીરું એડ કરીશું, એક તમાલપત્ર એડ કરીશું અને થોડી હિંગ એડ કરીશું। હવે આપણે જે રેડી કરીને રાખ્યું હતું એ બધું આપણે એડ કરીશું। એમાં થોડા કાજુ એડ કરીશું અને લસણની કળીઓ એડ કરીશું। થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવીશું। ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાં અને ડુંગળી એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણી ડુંગળી થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં સમારેલા ટમેટા એડ કરીશું। હવે આપણે એમાં સમારેલા બધા વેજીટેબલ્સ એડ કરીશું। એમાં આપણે કોબીજ, સમારેલા બટેકાની સ્લાઈસ, ફ્લાવર અને વટાણા, આ બધું જ આપણે એમાં એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। આપણે તેમાં જે મેં ભાત હતા તેને બરાબર ધોઈને તૈયાર કરીને રાખ્યા છે એ આપણે એમાં એડ કરીશું। તેને બરાબર મિક્સ કરી લઈશું। પછી આપણે તેમાં બધા મસાલા એડ કરીશું। હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું। થોડું લાલ મરચું, થોડી હળદર એડ કરીશું, થોડું ધાણા જીરા પાવડર એડ કરીશું અને અહીંયા મેં કિચન કિંગ મસાલો લીધો છે, ગરમ મસાલો, જે આપણે 1 ટેબલસ્પૂન એમાં એડ કરીશું અને જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝનમાં વેજીટેબલ્સ પુલાવ ખાવાની બહુ મજા આવે છે। ચલો, હવે આપણે બધું મિક્સ કરી દીધું છે। તો હવે આપણે તેમાં પાણી એડ કરીશું જરૂર પ્રમાણે અને પાણી એડ કર્યા પછી હવે આપણે તેને 2 વિસલ પર ધીમા તાપે 2 સીટી લગાવીશું। ત્યારબાદ આપણો પુલાવ રેડી છે। આપણો પુલાવ તૈયાર છે। હવે આપણે તેને ખોલીને ચેક કરી લઈશું। તો આપણો પુલાવ રેડી છે। હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। પુલાવ આમ તો દહીં સાથે જ સારો લાગે છે। એની સાથે મેં દહીં, તો ફ્રેન્ડ્સ રેડી છે વેજીટેબલ પુલાવ। તો તમને મારો આ પુલાવની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવશો અને સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ